આપણે કોઈ દી અંદરો અંદર લડવું નહીં. મારી તો એ માન્યતા છે કે હરેક સંપ્રદાયને સન્માન આપો, કોઈની નિંદા નહીં, કોઈની ટીકા નહીં. હું વારે વારે કહું છું, હા જરૂર આપણે આપણો કોઈ બધાને હવનો ધર્મ હોય પાળે, પણ એનો મતલબ એવો નહીં કે કોઈ ઇતર ધર્મની નિંદા કરવી, એની ટીકા કરવી. એટલે મારું આ એક સૂત્ર મને જે ગમ્યું છે એ હું કહું છું વારે વારે કે રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આ ત્રણ વાત બહુ યાદ રાખ્યા છે. રેસ્પેક્ટ ઓલ, આદર બધાને આપો, બધા ધર્મને આદર આપો. હું પર્સનલી એવું માનનારો છું, જેટલો આપણે હિન્દુઓ મંદિરને આદર આપીએ એટલો જ આપણે મસ્જિદને બી આપવો જોઈએ. જેમ મંદિર આપણું દેવસ્થાન છે, આપણું આધ્યાત્મિક સ્થાન છે, એમ મસ્જિદ મુસલમાનોનું આધ્યાત્મિક સ્થાન છે. ચર્ચ ઈસાઈઓનું છે, દેરાસર હોય તો જૈનોનું છે, અને પછી ગુરુદ્વારો હોય તો એ શીખનું દેવસ્થાન છે, એની ભક્તિનું સ્થાન છે, એની બંદગીનું સ્થાન છે. એને રેસ્પેક્ટ આપો. રેસ્પેક્ટ ઓલ બટ ફોલો વન. અનુસરણ કોઈ એકનું કરો, અનુસરણ એકનું કરાય. એક આરે બે ઘોડે નો બેહાય, એક સાથે બે ઘોડે નો બેહાય. એમાં પડીએ આપણે. એક ઘોડા ઉપર બેસવું છે, જેની ઉપર બેસવું નક્કી કરી લેવું, પણ એક ઘોડા ઉપર. રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. તિરસ્કાર કોઈનો ન કરો. આપણા ભારત દેશનું સંવિધાન એ રીતનું છે કે બધાએ હળી મળીને